વડોદરા સ્માર્ટ સિટી મોટી વાતો કરતા સત્તાધીશોના વોર્ડમાં આજે સ્માર્ટ સિટી માત્ર કાગળ ઉપર સમેટાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે વડોદરા શહેરના રોડ રસ્તા ઉપર ખાડા પડી ગયેલા છે। શહેરના ઇલેક્શન વોર્ડ નંબર 8 માં વારંવાર રોડ ઉપર ખાડા પડેલા છે। સત્તાધીશો દ્વારા અને કોન્ટ્રાક્ટરો દ્વારા માત્ર રોડ ઉપર પેચવર્ક કરી અને બેરિકેટેડ મૂકીને જ સંતોષ માનવામાં આવે છે। ત્યારે વડોદરા શહેરના કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ ધારાસભ્ય કેયુ રોકડિયાને આડે હાથે લીધા હતા અને તેમના ઉપર આરોપો લગાવ્યા હતા કે માત્ર મોટી વાતો નહીં પણ કામ પણ કરીને જનતાને બતાવો। વડોદરા શહેરમાં વોર્ડ નંબર 8 ના સયાજગંજ વિધાનસભાના ધારાસભ્ય સ્માર્ટ સિટીની વાતો કરે છે। સ્માર્ટ રોડ રસ્તાની વાતો કરતા સત્તાધીશોના વોર્ડમાં જ રોડ રસ્તાના ઠેકાણા નથી। 15 દિવસથી રોડ રસ્તાની હાલત ખરાબ જોવા મળી રહી છે। માત્ર ને માત્ર પેપર સ્માર્ટ વર્ક જ કરવામાં આવી રહ્યું છે, પરંતુ જેને લઈને વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી દ્વારા વડોદરા મહાનગરપાલિકા અને સયાજગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુ રોકડિયા ઉપર આક્ષેપો કર્યા હતા, જે પોતાના વોર્ડમાં જ રોડ રસ્તાના ઠેકાણા નથી અને ખાલી મોટી વાતો કરે છે। વારંવાર રોડ રસ્તા બેસી જાય છે, તેમ છતાં માત્ર પેચવર્ક કરવામાં આવે છે। આવા કોન્ટ્રાક્ટરો ઉપર એક્શન લેવામાં આવે। જો સ્માર્ટ સિટીની વાતો કરાઈ છે તો સ્માર્ટ સિટીમાં સ્માર્ટ રોડ બનાવે છે। વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી દ્વારા મીડિયા સમક્ષ વધુમાં માહિતી આપવામાં આવી અને સયાજગંજ વિધાનસભાના ધારાસભ્ય ઉપર આકરા આક્ષેપો કરવામાં આવ્યા હતા। પ્રોગ્રેસ કોનો? પ્રોગ્રેસ રોડનો નહીં, પ્રોગ્રેસ વડોદરાની પ્રજાનો નહીં, પ્રોગ્રેસ આ વિધાનસભા લાગે સયાજીગંજ એમનો ધારાસભ્યનો, પ્રોગ્રેસ આ વોર્ડના કોર્પોરેટરનો જે પૂર્વ મેયર હતા। મારે એમને કહેવું છે કે પહેલાં તમારો વોર્ડ તો સાચવો। વોર્ડ નંબર 8માં એટલી જગ્યાએ પ્રોબ્લેમ છે। આ તો તમને આમ જીવતો જાગતો નમૂનો મેં તમને બતાવ્યો કે રોડ રસ્તાનો પોતાનો વોર્ડ નહીં સાચી શકતા। તમે મેયર હતા, ટેકનોક્રેટ પોતાની જાતને કેવડાવો। વડોદરાનું તમે શું ટેકનોક્રેટ કર્યું અમે જાણીએ, અમે જોયું છે। સ્માર્ટ સિટી પણ પોતે સ્માર્ટ રીતે કેવી રીતે પ્રોગ્રેસ પોતાનો કરવો એમાં એ લોકો સ્માર્ટ થઈ ગયા। આ વડોદરાની પ્રજાનો કે આ વોર્ડની પ્રજાનો પ્રોગ્રેસ ના થયો કે રોડ રસ્તાનો પણ ના થયો। વચન તો આપેલું કે લખોટી ગબડે એવા રોડ આપીશું, માણસો લખોટીની જેમ ઉછળે એવા રોડ બનાવ્યા।